ગાયત્રી માત કી જય। ઘણા લોકો કહે છે કે સ્ત્રીઓ ગાયત્રી મંત્ર જપી શકે છે। ગાયત્રી મંત્ર બોલે છે તો શરણ વિદ્વાન છે કે સ્ત્રીઓનો મંત્ર જાપ કે તેમના જીવનમાં શું બદલાવ થાય છે। ઘણા લોકો કહે છે કે ગાયત્રી મંત્ર પુરુષો માટે જ છે, એટલામાં કહે છે કે મંત્ર સર્વ માટે છે। પરંતુ સાસુ તો એ છે કે મિત્રો, આજે આપણને શાસ્ત્રોમાં આધાર પણ એક જ પ્રમાણ ધાર્મિક કથા સાથે રહસ્ય સમજાવવા પ્રયાસ કરું છું, જેથી તમે પણ વિડીયોમાં અંત સુધી પહોંચ્યા રહેજો અને ગાયત્રી મંત્રની અસલી શક્તિ સમજી શકો। કારણ કે ગાયત્રી મંત્ર માત્ર શબ્દો નથી, તે તો સંપૂર્ણ બ્રહ્માંડનો દિવ્ય શક્તિનું આહવાન છે। કહેવામાં આવે છે જ્યાં ગાયત્રી મંત્રનો જાપ થાય છે ત્યાં નકારતા શક્તિ દૂર થઈ જાય છે અને શુદ્ધ અને જીવનમાં અજાણ્યા રીતે શુભ પવિત્ર આવવા લાગે છે। પરંતુ સૌથી મોટી પ્રથા એ છે કે શું સ્ત્રીઓ ગાયત્રી મંત્ર જપી શકે? હા તો મિત્રો, પ્રશ્નનો જવાબ જાણવા માટે આપણને વેદો સમજશું જ્યાં સુધી પડશે। પ્રાચીન સમયમાં જ્યારે ઋષિમુનિઓ વેદોની જ્ઞાન હતા ત્યારે તે સમજાવવામાં ઘણું જ વિધુર સ્ત્રીઓનું હતું। એમના એવું અભ્યાસ કરતા હતા કે ગાર્ગી અને મૈત્રી જેવી મહાન સ્ત્રીઓ પણ ઉલ્લેખ વેદોમાં જોવા મળે છે। તો થાકી ગયા છે, પણ વિરુદ્ધ એ છે કે જે મહાન ઋષિઓ બ્રહ્માંડના વિશે ચર્ચા કરે છે તો મૈત્રીઓને તે જ્ઞાનની સ્ત્રીઓ કહેવાય છે। આજ્ઞા માટે આધ્યાત્મિક માર્ગએ અનામતને સમસ્યાઓ સ્ત્રીઓ આધ્યાત્મિક જ્ઞાનનો અધિકાર છે, પણ મહાન સ્ત્રીઓ તો ઉલ્લભ શાસ્ત્રોમાં કેમ મળ્યો છે? આજથી સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિક સાધનામાં પુરુષો માટે નથી, પરંતુ સ્ત્રીઓ માટે પણ છે। આજ ઉલ્લેખ ગાયત્રી મંત્રનું ફળ સમસ્ત ઋગ્વેદમાં મંત્રોને વેદોની માતા કહેવામાં આવી છે। ગાયત્રી મંત્રની અનુષ્ઠાન માતા ગાયત્રી જેમને પ્રકાશ અને ચેતનાઓનું માનવામાં આવે છે। જ્યારે આપણને મંત્રોનો જાપ કરીએ છીએ ત્યારે આપણને ભગવાન દિવ્ય પ્રકાશ આપવાના બુદ્ધિ પ્રવેશ કરવામાં પ્રાર્થના કરીએ છીએ। તો એટલે કે ગાયત્રી મંત્ર સાચો અર્થ એ છે કે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો, સત્યને માર્ગે ચાલવા પ્રેરિત કરો અને ચાલવા માટે પ્રેરિત કરો। ગાયત્રી માતા સમગ્ર જગતની માતા છે। તો શું તમે માત્ર પુરુષો જ નથી, માતાઓ પણ છે ને? તો એવું છે કે દરેક આત્માની માતા છે ભક્તિ અને શ્રદ્ધા। કોઈ પણ વયથી પુરુષ હોય કે સ્ત્રી હોય ગાયત્રી જાપ કરી શકે છે। પરંતુ રોકાઈ જાઓ કે સ્ત્રીઓને કેટલીક સંખ્યાઓમાં ગાયત્રી મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ ગણાય છે, શક્તિશાળી માનવામાં આવ્યો છે। મંત્રની જાપ કરતી વખતે કઈ સાવચેતી રાખવી અત્યારે જરૂરી છે? અંતરમાં એક જ એવું જ રહસ્ય સજાવ્યું છે કે જાણવા મળ્યું છે કે ગાયત્રી મંત્રનો જાપ કરતા પહેલા જાણવું ખૂબ જ જરૂરી છે। અત્યારે અંત સુધી જોડાયેલા રહેજો। કમેન્ટમાં બોક્સમાં જય ગાયત્રી માતા ચોક્કસ લખશો। ઘણા જ આધ્યાત્મિક ચર્ચાઓ અને સંતોષ જણાવ્યું છે કે ગાયત્રી મંત્ર જાપ કરી અને માટે પણ અત્યારે લાભદાયક છે। કહેવામાં આવ્યું છે જ્યારે કોઈ સ્ત્રીઓ ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરે છે તો ત્યારે તેના મનમાં શાંતિ થાય છે, ચિંતા નથી રહેતી અને જીવનમાં સકારતા વધે છે। પ્રાચીન સમયમાં જે કથા કહેવામાં છે તે ગામમાં એક જ સ્ત્રીઓ રહેતી હતી। તેનું જીવન સુખ મુશ્કેલીઓથી ભરેલું હતું અને ઘરમાં ગરીબી હતી અને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થતા હતા અને રસ્તે જતા દેખાતા નહોતા। એક જ દિવસ તે ગામમાં આવેલા એક જ સાધુની મળી અને તેમને પોતાની સમસ્યા વિશે જણાવ્યું અને સાધુએ તેમને માત્ર એક જ સલાહ આપી કે દરરોજ શ્રદ્ધા સાથે ગાયત્રી મંત્રનો જાપ કરવો। શરૂઆતમાં તેમને વિશ્વાસ ન આવ્યો, પરંતુ નિયમિત બનાવી લીધું અને દરરોજ સવારે થોડોક સમય ગાયત્રી મંત્રનો જાપ બોલવા। થોડાક દિવસોમાં તો તેના પોતાના મનમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ અને ધીમે ધીમે તેના ઘરમાં પણ વાતાવરણ પણ બદલાઈ ગયું અને આવા લાગ્યા અને પરિવર્તન આવ્યું અને જીવનમાં નવી આશાઓ અને કથાઓને આપવા લાગી। સમજે, આ ગાયત્રી મંત્રનો જપનું ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે એક એવી જ આધ્યાત્મિક શક્તિ છે કે મન અને જીવનને બંનેને બદલી નાખે છે। શાસ્ત્રોમાં એવું જ પણ કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રો જાપ કરવાથી બુદ્ધિને તેજ બને છે, નિર્ણય લેવાનો શક્તિ વધે છે અને નકારતા વિચારનું દૂર થાય છે। ઘણા લોકો એમ કહે છે કે માત્ર એ જ કારણ છે કે તેમના જ્ઞાતિ શક્તિ પ્રકાશ અને સહયોગ જ્યારે આપણને મંત્રોનો જાપ કરીએ છીએ ત્યારે આપણના મનમાં અંધારામાં ધીમે ધીમે દૂર થાય છે, મનના અંધારા દૂર થાય છે। અને ગાયત્રી મંત્રના જાપ વિશે મહત્વપૂર્ણ વાત એ છે કે મંત્રનો જાપ કરવા અવાજથી
પરંતુ મનમાં જાપ કરી શકાય છે, પણ મનમાં કહેવામાં આવેલો જાપ માનસિક જાપ કહેવાય છે, જે ઘણા લોકો શક્તિશાળી માનવામાં આવે છે, પણ કારણ કે તેના મનની એકાગ્રતા વધારે હોય, તે જે કોઈ પણ વહીકીતી ભીડમાં હોય કે મુસાફરીમાં હોય અથવા તો કેવી જગ્યાએ હોય તો પણ ત્યાં ઊંચા અવાજે પણ મંત્ર બોલી ન શકાતો હોય તો તે મનમાં ગાયત્રી મંત્રનું સ્મરણ કરે છે, તો ધીમે ધીમે મંત્ર તમારા વિચાર શુદ્ધ બનાવે છે અને મનમાં પ્રકાશ ફેલાય છે. આધ્યાત્મિક ગુરુને અને ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી વહીકીતીના જીવનમાં એક અદ્ભુત રક્ષણ બની જાય છે અને નકારતા શક્તિનો અમને ખરાબ વિચારો આવતા નથી, નજીક પણ આવતા નથી શક્યતા તે. જેથી ગાયત્રી મંત્રનો માત્ર એક જ મંત્ર તરીકે નહીં, પરંતુ એક જ આધ્યાત્મિક ઉર્જા તરીકે જોવો જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે શું સ્ત્રીઓ ગાયત્રી મંત્ર જાપ કરવાથી કોઈ ખાસ લાભ અનુભવ શકે? શાસ્ત્રોમાં આધ્યાત્મિક અનુભવ કહે છે કે હા, જ્યારે સ્ત્રીઓ ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરે છે ત્યારે તેમની અંદરની શક્તિ વધુ જ પ્રબળ બને છે અને સ્થિર થાય છે અને તેઓ જીવનમાં મુશ્કેલીઓમાંથી સામનો કરવાનું ધૈર્ય શકે છે. ગાયત્રી મંત્ર સ્ત્રીઓના મનને શક્તિ આપે છે, કારણ કે આ અદ્ભુત રીતે જ્ઞાન અને પ્રકાશ પ્રાર્થના અને જ્યારે પણ મનમાં આજ્ઞા આવે ત્યારે જીવનમાં અંધકાર દૂર થઈ જાય છે, થવા લાગે છે. મિત્રો, જો સૌથી મહત્વની પ્રશ્ન એ છે કે ગાયત્રી મંત્ર એટલો સંખ્યામાં કરવો જોઈએ અને કોણે કરવો જોઈએ? મંત્ર બોલતા પહેલાં શું કરવું જોઈએ? ખબર નથી તો હોતી તો દિવસમાં કેટલો જાપ કરવાથી ઓછામાં ઓછો કેટલો અને કેવી રીતે કરવો જોઈએ? અનુષ્ઠાન કરવું હોય તો કેટલી સંખ્યા હોવી જોઈએ જરૂરી છે? પણ મિત્રો, મંત્ર જપમાં સંખ્યાની ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મંત્રનો મિથી સંખ્યામાં આવે અને શ્રદ્ધાથી કરવામાં આવે ત્યારે તેનો મંત્ર સિદ્ધ થઈ જાય છે અને જાગૃત થાય છે, એટલે કે મંત્રની શક્તિ અપાર જીવનમાં કાર્ય કરવા લાગે છે. ગાયત્રી મંત્ર વિશે પ્રાચીન સમયમાં એવું જ કહેવામાં આવ્યું હતું કે જે મંત્ર 24 અક્ષરોનો બનેલો છે, તો તે દરેક અક્ષરમાં એક જ વિશેષ દેવી શક્તિનું પ્રતીક છે અને તે એટલે કે જ્યારે આપણને ગાયત્રી મંત્ર જાપ કરીએ છીએ ત્યારે તે 24 શક્તિઓને ધીમે ધીમે આપણના જીવનમાં પ્રવેશ કરવા લાગે છે. તેથી આપણે ગાયત્રી મંત્રનો જાપ સંખ્યાનો નિયમ બનાવવામાં આવ્યો છે. તે સામાન્ય રીતે શરૂયાત્રામાં તો તે વહીકીતી માટે ઓછામાં ઓછા 11 વાર ગાયત્રી જપનું કરવું જોઈએ શુભ માનવામાં આવે છે અને જે કોઈ પણ વહીકીતી રોજ સવારે અથવા તો સાંજે 11 વાર ગાયત્રી મંત્ર બોલે છે તો તે પણ તેમને ધીમે ધીમે મનના શાંતિ અને ચમત્કાર બને છે અને અનુભવવા લાગે છે. પરંતુ જો તમે થોડીક વધુ સમય આપી શકો તો 21 વાર જાપ કરવો જોઈએ અને શુભ માનવામાં આવ્યો છે. તો ઘણા સંતો અને ગુરુઓ કહે છે કે જો તમે કોઈ પણ વહીકીતી સાચા અર્થમાં ગાયત્રી મંત્રનો શક્તિનો અનુભવ કરવા માંગતા હોય તો દરરોજ 108 વાર જાપ કરવો જોઈએ, નિયમિત બનાવી લેવો જોઈએ. 108નો આંકનો હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. આપણના જપમાળામાં પણ 108 દાણા હોય છે અને કહેવામાં આવે છે કે જે કોઈ વહીકીતી 108 વાર ગાયત્રી મંત્ર બોલે છે તો ત્યારે તેના મંત્રોનું પૂર્ણ ચક્ર પૂરું થાય છે અને તેની આધ્યાત્મિક ઉર્જા પણ મનને શુદ્ધ બુદ્ધિ આપે છે, પહોંચી જાય છે. અને કારણ કે મોટા ભાગના 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કર્યો છે, પરંતુ મિત્રો, ગાયત્રી મંત્રને સાધનામાં એક જ વધુ ઊંચો રક્ત પણ છે તેવો અનુષ્ઠાન કહેવામાં આવે છે. અનુષ્ઠાન એટલે કે કોઈ પણ ચોક્કસ સંખ્યામાં મંત્રોનો જાપ કરીને એક જ વિશેષ આધ્યાત્મિક લક્ષણ પ્રાપ્ત કરવા. ગાયત્રી મંત્ર માટે સૌથી પ્રચલિત અનુષ્ઠાન છે 24 લાખ જાપ. કારણ કે ગાયત્રી મંત્રમાં 24 અક્ષરની, તેથી દરેક અક્ષર માટે 1 લાખ જાપ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ સાધક 24 લાખ વખત ગાયત્રી મંત્રનો જાપ કરશે ત્યારે તેમને ગાયત્રી સાધનાનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું જ માનવામાં આવ્યું છે. પરંતુ જો આ પ્રકારનું મોટું અનુષ્ઠાન સામાન્ય રીતે ગુરુના માર્ગદર્શનમાં હેઠળ જ કરવું જોઈએ, કારણ કે તેમના ઘણા જ નિયમો અને શક્તિઓ પાલન કરવું પડે છે. ઘણા લોકો પૂછે છે કે શું માત્ર મોટી સંખ્યામાં જાપ કરવાથી લાભ મળે છે? મિત્રો, આ શાસ્ત્રમાં કહ્યું છે કે મંત્ર જાપ સંખ્યા નથી મહત્વપૂર્ણ નથી, પરંતુ ભક્તિ અને એકાગ્રતા એટલે કે મહત્વપૂર્ણ છે. કે જે કોઈ વહીકીતી 1000 વાર મંત્ર જાપ બોલે છે તો તે ભટકતું નથી અને તેમને એટલે કે લાભ થતો નથી, અને જે એકાગ્ર થઈ અને કરવામાં આવે છે તો તેનાથી લાભ મળે છે. ગાયત્રી મંત્રને કરતી વખતે મનને શાંત રાખવું, દરેક શબ્દોમાં સમજવા બોલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને ઋષિઓ પાસે આપણે પૂછ્યું કે ગુરુદેવની હજારો
વાર ગાયત્રી મંત્ર જપ બોલ્યા છે, છતાં પણ તેમને કોઈ ખાસ અનુષ્ઠાન નથી કરતા. તો ઋષિઓ તેમને સ્થિતિ સાથે પૂછ્યું છે કે મંત્ર બોલતી વખતે અત્યારે તમે માનો છો, પરંતુ યુવા લોકો વિચારે છે કે બોલ્યા કરે શું વિશેષ વિચારતા હશે, ક્યારે ભવિષ્યમાં થશે. આ ઋષિઓ કહ્યું હતું કે બેટા, મંત્રનો જાપ માત્ર હોઠોથી નહીં પરંતુ મંત્રનો કરવો જોઈએ. જ્યારે તું દરેક શબ્દને સાથે પરમાત્માને સમરે છે ત્યારે મંત્ર જીવનમાં બને છે. અને આ વાત સાંભળીને સુવા ગાયત્રી મંત્રના જાપ શરૂ કર્યા અને થોડાક સમય પછી તેને પોતાના જીવનમાં અદ્ભુત શાંતિ, અદ્ભુત કથાઓ આપણને સમજીએ છીએ કે ગાયત્રી મંત્ર સાસો લાભ થાય છે. જ્યારે પણ આપણને તેને માત્ર પરંપરા તરીકે નહીં પરંતુ આધ્યાત્મિક સાધના તરીકે કરીએ તો શરૂઆત કરીએ તો 11, 100 અથવા તો 108 વાર જાપ કરીએ છીએ તો આપણને ગાયત્રી માતાની કૃપા અનુભવવા લાગે છે, કરી શકીએ છીએ. અને ધીમે ધીમે જ્યારે તમે સિદ્ધ થઈ જાય છે અને સંખ્યા વધારતી જાય છે. અને ઘણા આધ્યાત્મિક ગુરુઓ એક જ સરળ નિયમ પણ જણાવ્યો છે કે જે કોઈ વહીકીથી રોજ થોડાક સમય કાઢીને ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરે છે તો તેના જીવનમાં એક જ આધ્યાત્મિક આધાર ઊભો થાય છે અને મુશ્કેલીઓનો સમયે પણ તેમને અંદરથી મજબૂત બની જાય છે, કારણ કે આ મંત્રની તેની અંદર પ્રકાશ અને વિશ્વાસ જગાવે છે. એવું બધું જ મહત્વપૂર્ણ છે. ગાયત્રી મંત્રનો એટલી વાર કરવો જોઈએ અને તે માત્ર સવારે સાંજે કરવો જોઈએ કે દિવસમાં વાર શક્યતા હોય તો અઠવાડિયામાં એટલા દિવસો એવા જ્યારે ગાયત્રી મંત્ર જાપ કરવા શુભ માનવામાં આવ્યો છે. અને પ્રશ્નના જવાબમાં પણ સંતોષ અનુભવ્યો છે. અને વૈદિક પરંપરા મંત્રની જાપ સંખ્યા અને જોડાય છે. તો સંખ્યા એટલે કે દિવસમાં 3 ખાસ સમય, સવાર, બપોર, સાંજ, અને આ ત્રણેય સમયે આધ્યાત્મિક રીતે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવ્યું છે, કારણ કે આ સમયે પ્રકૃતિ અને વિશેષ ઉર્જાઓ પરિવર્તન થાય છે. અને સૂર્યોદય પહેલાં અથવા તો સૂર્યોદય સમયે કરવામાં આવેલો ગાયત્રી મંત્ર જપ સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે તે સમયે વાતાવરણ શુદ્ધ હોય છે અને તાજું હોય છે અને ધ્યાનથી વધુ સરળ બને છે. અને આ ઋષિ મુનિઓ પણ સૂર્યોદય પહેલાં જ ઉઠીને ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા. તે માનવામાં આવ્યું હતું સૂર્યોદય સમયે કરવામાં આવેલો મંત્ર જપમાં બુદ્ધિ દિવ્ય બને છે અને જોડે છે. અને સવારના સમયમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આખા દિવસ માટે સકારતા ઉર્જા પ્રાપ્ત થાય છે અને શાંત વિચાર આવે છે અને તે જ દિવસભર કાર્યાલય એકાગ્રતા વધે છે. જો તમે કોઈ પણ માત્ર એક જ સમય પસંદ કરી લ્યો અને સવારથી સમય પસંદ કરવો જોઈએ, પરંતુ જો કોઈ વૈકિતીને સાધના કરવી ઈચ્છે છે તો તે દિવસમાં 3 વખતમાં ગાયત્રી મંત્રનો જાપ કરી શકે છે. પ્રથમ વખત સૂર્યોદય સમયે, બીજી વખત બપોરે, ત્રીજી વખત મધ્યમ હોય તૈયાર, ત્રીજી વખત સૂર્યોદય અસ્ત થાય તૈયાર. તે ત્રણેય સમયે કહેવામાં આવ્યો છે. ગાયત્રી ઉપાસના ખૂબ જ મહત્વ છે અને ઘણા લોકો ઈચ્છે છે કોઈ પણ વયકીથી રોજ 3 વાર આ કરી શકે છે. અને મિત્રો, શાસ્ત્રમાં કહ્યું છે કે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે એટલે કે રોજ સમયે ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ અને રોજ સવારના 108 વાર ગાયત્રી મંત્ર ઓછામાં ઓછો શક્તિશાળી માનવામાં આવ્યું છે. અને પરંતુ જો તમે ક્યારે સવારે સમય ન મળે તો તમે સાંજે પણ કરી શકો છો. મહત્વપૂર્ણ છે કે હવે તમે ભક્તિ અને એકાગ્રતા કરી અઠવાડિયામાં દિવસોમાં કરી શકો છો. અને ઘણા લોકો તો માનવામાં આવે છે કે ગાયત્રી મંત્ર રવિવારે કે કરવો જોઈએ, પરંતુ શાસ્ત્રમાં એવું કહ્યું છે કે આ ગાયત્રી મંત્ર દરરોજ કરી શકાય છે, કારણ કે આ મંત્ર સૂર્ય અને પરમાત્મા અને પ્રકાશને જોડાયેલો છે. તેથી તમે પણ જાપ કોઈ પણ દિવસે કરી શકો છો. છતાં પણ કેટલાક દિવસો એવું જ માનવામાં આવે છે કે વધુ શુભ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે રવિવાર સૂર્યોદયનો દિવસ છે તો અમને તે ગાયત્રી મંત્રનો સૂર્યનો દિવ્ય પ્રકાશ સાથે જોડાયેલો છે હોવાથી આ દિવસે જાપ કરવાથી વિશેષ લાભદાયક માનવામાં આવે છે. ઉપરાંત ગુરુવારના પણ ગાયત્રી મંત્ર માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. ગુરુવારનો ભગવાન વિષ્ણુ અને ગુરુ દત્ત અને જોડાયેલો છે. આ દિવસે ગાયત્રી મંત્રને જાપ કરવાથી જ્ઞાન અને આધ્યાત્મિક પ્રગતિ માટે વિશેષ આશીર્વાદ મળે છે એવું જ માનવામાં આવે છે. કેટલાક લોકો સોમવારના દિવસે પણ ગાયત્રી મંત્રનો જાપ કરે છે, કારણ કે તે આ દિવસે ભગવાન શિવ સાથે પણ જોડાયેલો છે અને તે દિવસે મંત્રની આદિ ગુરુ માનવામાં આવ્યો છે. અને હવે આપણે વાત કરીશું કે સમય ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સાથે મોટી ઉત્તમ સમસ્યા માનવામાં આવી છે કે બ્રહ્મા મુહૂર્ત એટલે કે સૂર્યોદય પહેલાં લગભગ 1.5 કલાક પહેલાં આ સમય દરમિયાન વાતાવરણ અત્યંત શુદ્ધ કરી શાંત
હોય અને માનવામાં આવ્યું છે તો ઓછામાં ઓછું ધ્યાન સરળ રહે છે અને યોગીઓને, સંતોને અને આધ્યાત્મિક માટે પણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અને બ્રહ્મા મુહૂર્ત ગાયત્રી મંત્રનો જાપ કરે છે તો તેની અસર અનેક ગણી વધી જાય છે અને કહેવામાં આવ્યું છે. પરંતુ જો કોઈ વહીકીથી બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવું મુશ્કેલ હોય તો સૂર્યોદય પછી પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. મહત્વપૂર્ણ એ છે કે શાંતિપૂર્વક વાતાવરણમાં બેસીને મંત્ર બોલો. જ્યારે શક્યતા હોય ત્યારે મોબાઈલમાં અથવા તો અન્ય વિશે દૂર કરી અને કરવો જોઈએ, કારણ કે જ્યારે મન સંપૂર્ણ રીતે કેન્દ્રિત થાય તો ત્યારે તેને શાંતિ વધારે અનુભવ થાય અને તે જ મન પ્રસન્ન રહે. ગાયત્રી મંત્ર દિવસમાં ઘણી વખત કરી શકાય છે, પણ સાધકો દિવસે દરમિયાન પણ મળે છે. પણ ત્યારે ગાયત્રી મંત્રનું કારણ એ છે કે જે સમરણ કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ તરીકે ચાલતો હોય છે કે મુશ્કેલીઓ હોય છે અથવા તો કામ વશે કરતી વખતે તમે મનમાં ગાયત્રી મંત્ર બોલી શકો તો માનસિક જપ કહેવાય છે. ધીમે ધીમે પરિવર્તન બદલાઈ જાય છે અને ઘણા લોકો પૂછે છે કે ગાયત્રી મંત્ર મનમાં બોલી વધુ સારું અવાજથી બોલવાથી શાસ્ત્રોમાં કહ્યું છે કે મંત્ર જાપ 3 પ્રકારના હોય છે. જાપ એટલે કે અવાજથી બોલવું, ઊંચું જાપ કરવો, ધીમા અવાજે જાપ કરવો અને માનસિક રીતે જાપ કરવો એટલે મનમાં બોલવું. શરૂયાત્રામાં તો આ બોલવાનું અને એકાગ્રતા તમે, પરંતુ જ્યારે સાધના ઊંડાણમાં જાય ત્યારે તેમને માનસિક શક્તિ વધે છે, કારણ કે તેમાં સંપૂર્ણ મંત્ર સાથે જોડાયેલો હોય છે. મિત્રો, આ રીતે જોવામાં આવે છે ગાયત્રી મંત્રનો જાપ માત્ર એક જ ધાર્મિક ક્રિયા નથી, પરંતુ જીવનનો પ્રકાશિત કરવાની એક જ આધ્યાત્મિક પદ્ધતિ છે. જે કોઈ વહીકીથી નિયમિત રીતે યોગ્ય સમયે અને ભક્તિ સાથે ગાયત્રી મંત્ર બોલે છે તો તેના વિચારો શુદ્ધ થાય છે અને તેના મનમાં શાંતિ આવે છે અને તે જીવનમાં સકારતા પરિવર્તન શરૂ થઈ જાય છે. પરંતુ જો હજુ એક જ મહત્વપૂર્ણ વિષય બાકી છે કે ગાયત્રી મંત્રના ચમત્કારી લાભ શું છે. તે મંત્ર જાપ કરતી વખતે કયા રંગનો કપડાં પહેરવા જોઈએ અને તે કયા આસન પર બેસવું જોઈએ અને કેવું. ગુરુના માર્ગદર્શનમાં હેઠળ કહેવામાં આવ્યું છે કે ગાયત્રી જાપ વધુ શક્તિશાળી માનવા માટે હવે આપણને સમજશું કે ગાયત્રી મંત્રના ચમત્કારી લાભ શું છે. ગુરુના માર્ગદર્શન હેઠળ મંત્રનો જપ કેમ વધારે શક્તિશાળી બને છે કે ગાયત્રી મંત્ર જાપ કરતી વખતે કયા પ્રકારના કપડાં અને આસન પર આસન નિયમ અપનાવવો જોઈએ તે શક્તિ અનેક ગણી વધી જાય છે. અને તે સૌપ્રથમ ગાયત્રી મંત્રનો લાભ વિશે વાત કરીએ તો ગાયત્રી મંત્ર વેદોની મંત્ર માતા એટલે કે તે મંત્રોનો રાજા કહેવામાં આવ્યો છે. તો કારણ કે આ મંત્ર માત્ર એક દેવતાઓ માટે પ્રાર્થના નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડના દિવ્ય પ્રકાશના આપણના મનને અને બુદ્ધિને પ્રવેશ કરવામાં માટેની પ્રાર્થના છે. તો જ્યારે કોઈ પણ વહીકીથી નિયમિત રીતે ગાયત્રી જપ જાપે છે તો ત્યારે સૌથી પહેલા બદલાવ એના મનમાં જોવા મળે છે અને તે રહેલી ચિંતા દૂર થઈ જાય છે અને નકારતા વિચાર પણ દૂર થઈ જાય, ધીમે ધીમે ઓછા થવા લાગે છે. અને ઘણા લોકોને તો ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવામાં મન વધુ શીત બને છે તો તે નિર્ણય લેવાની શક્તિ પણ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે તે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી બુદ્ધિ તેજ થાય છે. અને વિદ્યાર્થીઓ માટે પણ આ મંત્ર ખાસ લાભદાયક માનવામાં આવ્યું છે, કારણ કે આધ્યાત્મિક સ્મરણથી વધારવાનું મદદ કરે છે. અને ગાયત્રી મંત્રના જાપથી આત્મવિશ્વાસ વધે છે, કારણ કે જ્યારે તમે મન શુદ્ધ થાય અને સિદ્ધ થાય ત્યારે તે પોતાની અંદરની શક્તિ ઓળખવામાં લાગે છે. અને આધ્યાત્મિક સાધકોને અનુભવ ગાયત્રી મંત્રોનો નિયમિત જાપ કરવાથી જીવનમાં અચાનક નકારતા પરિવર્તન આવવા લાગે છે. અને જ્યારે સમયમાં ઉદ્દેશ થાય છે ત્યારે તે પરિવર્તન આવવા લાગે છે, સમસ્યા ઉકેલવા આવે જાય છે અને ક્યારેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. અને જન્મ મરણ ક્યારે એવું લાગે છે કે કોઈ પણ અદૃશ્ય શક્તિ આપણી સાચા અર્થમાં દોરી રહ્યા છે, કારણ કે ઘણા સંતો ગાયત્રી મંત્રોના આધ્યાત્મિક રક્ષણમાં તે કહે છે કે હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન, ગુરુવાર માર્ગદર્શન હેઠળ ગાયત્રી મંત્રનો જાપ કેમ વધુ ઉત્તમ માનવામાં આવ્યો છે. કે હિન્દુ ધર્મમાં ગુરુ ખૂબ જ ઊંચા સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ આધ્યાત્મિક માર્ગ પર ચલાવનારા માટે પણ સાચી દિશા પણ બતાવે છે. જ્યારે કોઈ પણ વહીકીથી ગુરુને માટે મંત્રની દીક્ષા લઈને મંત્રનો જાપ કરે છે ત્યારે તે મંત્રની શક્તિ વધુ ઝડપથી જાગૃત થાય છે એવું જ માનવામાં આવ્યું છે. ગુરુ શિષ્ય મંત્ર જપમાં નિયમો, એકાગ્રતા અને સાધનાઓનો માર્ગ
વિશે માર્ગદર્શન આપણને. તેથી કોઈ પણ વહીકીતીને ગાયત્રી મંત્રની ઊંડાણમાં સાધના કરવી ઈચ્છતા હોય તો તે ગુરુના માર્ગદર્શન હેઠળ કરવી જ વધુ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે કયા રે પ્રકાશ અને કપડાં પહેરવા જોઈએ તે કહેવામાં આવ્યું છે. તો મિત્રો, ગાયત્રી મંત્રનો જાપનો અને માળાનો ને બધો વિષયનો મેં જે પણ સમજાવ્યું છે તમે ધ્યાનથી સાંભળજો, અને મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. રાધે રાધે.